નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સુરત ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાતને લઈને તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. શહેરના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે સુરક્ષા અને વ્યવસ્થાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. કાર્યક્રમ સ્થળને આકર્ષક રીતે સજાવવા માટે વિવિધ પ્રકારની સજાવટ કરવામાં આવી રહી છે. સાથે જ મોટી સંખ્યામાં લોકોની હાજરીને ધ્યાનમાં રાખીને જરૂરી આયોજન પણ કરવામાં આવ્યું છે. તૈયારીઓ વચ્ચે એક યુવતીએ ઇકો થીમ આધારિત વિશાળ રંગોળી બનાવી સૌનું ધ્યાન ખેંચ્યું છે. પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતી આ રંગોળી કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બની રહી છે. કાર્યક્રમને સફળ બનાવવા અને ભવ્ય બનાવવા માટે અધિકારીઓ સતત સ્થળની મુલાકાત લઈ તૈયારીઓની સમીક્ષા કરી રહ્યા છે. સુરક્ષા વ્યવસ્થાથી લઈને મુલાકાતીઓની સુવિધાની તમામ બાબતો પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રીના આગમનને લઈને શહેરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ચાલી રહેલી સજાવટ અને રંગોળીના દ્રશ્યો સોશિયલ મીડિયામાં પણ ચર્ચાનો વિષય બન્યા છે. મારા મમ્મી કારીગર છે. अच्छा बेन, कया प्रकारनी पेंटिंग आपे बनावी? મેં રંગોળી બનાવી છે જે નેચરલ કલરનો યુઝ થયો છે. પીએમસની રંગોળી છે સેવ ધ એન્વાયરમેન્ટ. अच्छा, કેટલા લોકોએ કેટલો સમય લાગ્યો છે બનાવવા? આ રંગોળી બનાવતો 2 દિવસ થયા છે અને અમે 3 જણે બનાવી છે. મારા સ્ટુડન્ટ્સ છે. આ રંગોળીનું વિચાર તમને કેવી રીતના? રંગોળીનો વિચાર કે એમ એકચ્યુઅલી સર આવવાના છે તો બધી પર્યાવરણની રિલેટેડ જ છે એટલે અમારી પણ પર્યાવરણની રિલેટેડ છે. શું મેસેજ આપશો લોકોને આ રંગોળી? સેવ ધ એન્વાયરમેન્ટ અને સેવ ધ વોટર.